નમસ્કાર. આતંકવાદીઓ દ્વારા કાશ્મીરના પહેલગામમાં પર્યટકોને એમને ધર્મ પૂછીને હિન્દુ હોવાની ખાતરી કર્યા પછી સીધું ફાયરિંગ કરીને એમની જે હત્યા કરવામાં આવી છે આ ઘૃણાસ્પદ બનાવને હું વખોડી કાઢું છું. આ બનાવમાં મૃત્યુ પામનાર આ દેશના લગભગ 28 જેટલી વ્યક્તિઓ કે જેમને એમની પત્નીની હાજરીમાં, એમના સ્નેહી સગાઓની હાજરીમાં જે હત્યા કરવામાં આવી છે એ અત્યંત દુઃખદ ઘટના છે. ગુજરાતના પણ 3 લોકો, ભાઈ શ્રી શૈલેષભાઈ, શ્રી યતીશભાઈ, શ્રી સ્મિતભાઈ, આ 3 જણનું પણ આ બનાવની અંદર એમનું પણ મૃત્યુ થયું છે. હું આ 3 લોકો સહિત આખા દેશમાં જે કુલ હમણાં સુધી 28 લોકોનું મૃત્યુ થયું છે કે જેમની હત્યા કરવામાં આવી છે, એમના કુટુંબીજનો ઉપર આવેલી આ આફતમાં ભગવાન એમને શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પણ પોતાનો પ્રવાસ ટૂંકાવીને તરત જ ભારત દેશ પાછા આવ્યા છે અને આખા દેશને વિશ્વાસ છે કે જેમની હત્યા થઈ છે એમનો બદલો જરૂર લેવામાં આવે. આખો દેશ એક થઈને એની રાહ જોઈ છે અને ચોક્કસપણે બીજી વાર આવું કોઈ કૃત્ય કરતા પહેલાં વિચાર કરે એવી કડક સજા એમને થાય એ કરવા માટે આપણે બધા કટિબદ્ધ છીએ.